हेलो विद्यार्थी मित्रों, सारस्वत इंटरनेशनल एकेडमी में आप सबनु हार्दिक स्वागत है। आज आप धोरण 11 गणितना JEE माटेनु प्रकरण नंबर 1 गणना 8मो भाग के जेमा आपणे अंतरालो विषे भणी गया छे। तो तेना माटेनी योग क्रिया अने छेद क्रियानो विशिष्ट किस्सो अहींया जोवा जई रह्या छे के अंतराल स्वरूपे ज्यारे तमने गण आपेलो होय तो तमे योग क्रिया अने छेद क्रिया वडे तेना पर केवी रीते कार्य करी शको छो। तो शुरू करिए आपणे कि केवी रीते आपणे तेनो उपयोग करवानो छे। तो सौ प्रथम आपणे जे अंतराल स्वरूप भणी गया हता तेनुं आपणे पुनरावर्तन थोडું કરી લઈએ કે કયા કયા પ્રકારના અંતરાલ સ્વરૂપ આપણે આ પ્રકરણમાં ભણી ગયા છે। ત્યારબાદ તેની યોગ ક્રિયા અને છેદ ક્રિયાને અમુક ઉદાહરણો દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું। તો સૌપ્રથમ અંતરાલનું પુનરાવર્તન, અંતરાલ કઈ રીતે આવે છે તે જોઈ લઈએ। તો સૌપ્રથમ અંતરાલ આપણે જોયો હતો વિવૃત અંતરાલ। विवृत अंतराल એટલે કયો અંતરાલ? તો સંખ્યાત્મક રીતે લખીએ કે ધારો કે a અને b કોઈ વાસ્તવિક સંખ્યા હોય અને જ્યાં a નું મૂલ્ય b કરતા નાનું હોય તો ગણ y બરાબર a લેસ ધેન y લેસ ધેન b ને વિવૃત અંતરાલ કહે છે। એટલે કે અસમતા સ્વરૂપમાં તમે કેવી રીતે લખી શકો વિવૃત અંતરાલને? આ સ્વરૂપે। અને જો અંતરાલને કૌંસ સ્વરૂપે લખવું હોય તો તેને તમે લખી શકો તેને વર્તુળાકાર કૌંસમાં ab વડે દર્શાવાય છે। જ્યાં આ શું કે દર્શાવે છે? आ क्रिया दर्शावे छे के ए अने बी ना वच्चेना तमाम बिंदुओनो विवृत अंतराल छे जेमां ए अने बी नो उपयोग करवामां आवतो नथी। ख्याल आवी गयो? याद छे आपणने? चलो संख्या रेखा पर आने केवी रीते दर्शावता हता तेनुं पण ध्यान राखवानुं छे अहींया। तो बात करिए संख्या रेखा पर, तो संख्या रेखा पर कंईक आ रीते तमे विवृत अंतराल दर्शावता हता। एक खाली वर्तुळाकार भाग वडे दर्शाववानुं ते संख्या, वच्चेनो भाग तमारे रंगीकृत करवानो छे अने ते छेल्लो भाग पण खाली वर्तुळाकार भाग वडे दर्शाववानुं रहेशे कि ज्यारे बी तमे विवृत अंतराल दर्शावो छो ते किस्सो अहींया बतावेलो छे। चलो हवे बात करिए के बीजो कयो अंतराल आपणे भणी गया हता। तो बीजो हतो संवृत अंतराल। संवृत अंतराल એટલે કે વિવૃત અંતરાલ જેવો જ પરંતુ a અને b બંનેનો ઉપયોગ કરે તેવો અંતરાલ। એટલે કે ધારો કે a અને b માં a લેસ ધેન b હોય વાસ્તવિક સંખ્યાઓનો ગણને x બરાબર a લેસ ધેન ઇક્વલ્સ ટુ x અને લેસ ધેન ઇક્વલ્સ ટુ b ને संवृत अंतराल कहे छे। એટલે કે અહીંયા લેસ ધેન ની જગ્યાએ લેસ ધેન ઇક્વલ્સ ટુ, અહીંયા પણ લેસ ધેન ઇક્વલ એટલે બરાબરનું ચિહ્ન થી ઓછા પ્રમાણમાં આવી ગયું છે। તો આ પ્રમાણે તમે એને દર્શાવી શકો છો। અને જો કૌંસમાં દર્શાવવું હોય તો તમારે ચોરસ કૌંસ વડે તેને દર્શાવાય છે। બોક્સ કૌંસ આપણે જેને કહીએ છીએ તેના વડે દર્શાવાય છે। આ શું દર્શાવે છે કે a અને b વચ્ચેના તમામ બિંદુઓ અને તેના અંત્ય બિંદુઓનો પણ આ અંતરાલમાં સમાવેશ થાય છે। જ્યારે તમે આને સંખ્યા રેખા પર દર્શાવો છો તો તે જો તમે કઈ રીતે કરશો તો સંખ્યા રેખા પર દર્શાવવા માટે તમારે જે વર્તુળાકાર ભાગ આવે તેને રંગીન કરવાનો। બંને ભાગને જ્યાં જ્યાં બોક્સ બ્રેકેટ આવે છે તો તમે રંગીન વર્તુળાકાર ભાગ વડે દર્શાવો છો કાળો, અને ત્યારબાદ વચ્ચેના ભાગને મારે રંગીકૃત કે કોઈ પણ ભાગ વડે રંગીન બતાવવાનો છે કે તે વિભાગ મારો બતાવે છે આ મૂલ્યોનો સમાવેશ થાય છે આપેલ અંતરાલમાં। તો આ બે પ્રકારના અંતરાલ આપણે જોઈ ગયા છે। પછી એક સંવૃત હોય અને બીજું વિવૃત હોય તેવા પ્રકારના અંતરાલો પણ જોયા। એવા બે પ્રકારના અંતરાલ હતા। એટલે કે એક અંત્ય બિંદુએ સંવૃત હોય અને બીજાએ અંત્ય બિંદુએ વિવૃત હોય તેવા પ્રકારના અંતરાલો પણ આપણે જોઈ શક્યા છે। પહેલો કયો હતો કે a પર સંવૃત અને b પર વિવૃત। તેને તમારે દર્શાવવું હોય તો અસમતા પ્રમાણે a પછી લેસ ધેન ઇક્વલ્સ ટુ x પછી ખાલી લેસ ધેન b વડે a નો સમાવેશ કરશે, b નો સમાવેશ કરશે નહીં તેવો a થી b સુધીનો અંતરાલ વિવૃત અંતરાલ આ રીતે દર્શાવવામાં આવે છે। ખ્યાલ આવી ગયો કેવી રીતે થઈ જશે? પછી બીજો સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવશો તો a પર બોક્સ બ્રેકેટ એટલે કે બોક્સ કૌંસ છે એટલે કે તમારે આ પ્રમાણે દર્શાવવાનો છે વર્તુળાકાર ભાગ, અને જ્યાં વર્તુળાકાર કૌંસ હોય ત્યાં તમારે ખાલી બિંદુ સ્વરૂપે તમારે એને દર્શાવવાનું રહેશે। તે જ રીતે એના પછીનો હતો કે a પર વિવૃત હોય, એક પર વિવૃત અને બીજા પર સંવૃત હોય તો a પર વિવૃત અંતરાલ અને b પર સંવૃત અંતરાલ। એટલે કે આ શું કહે છે કે a નો સમાવેશ કરતો નથી પરંતુ b નો સમાવેશ કરે તેવો વિવૃત અંતરાલ છે, જેને તમે આ રીતે કૌંસમાં દર્શાવી શકો છો। a ની તરફ વર્તુળાકાર કૌંસ, b ની તરફ બોક્સ આકારનું કૌંસ તમારે દર્શાવવું પડશે। આને સંખ્યા રેખા પર દર્શાવશો તો કેવી રીતે દર્શાવી શકો છો તમે તે જુઓ। તો સંખ્યા રેખા પર જો તમે દર્શાવો છો અને કંઈક આ રીતે દર્શાવી શકો છો। ખ્યાલ આવી ગયો કેવી રીતે થશે? અને
તે સિવાયના 4 એક્સ્ટ્રા અંતરાલો છે જે મેં તમને લખાવેલા હતા, જે અંતરાલો કંઈક આ સ્વરૂપે છે. જો આપણા પાસે કુલ 4 અંતરાલો હતા, તે 4 અંતરાલો દર્શાવું છું. પહેલું અંતરાલ કંઈક આ રીતે હતું, માઇનસ ઇન્ફિનિટીથી એ, જ્યાં એ સમૃદ્ધ અંતરાલમાં છે. તે જ રીતે માઇનસ ઇન્ફિનિટીથી એ પર એ વિવૃત અંતરાલમાં આવશે. તો આ રીતે તેને સંખ્યા રેખા પર દર્શાવી શકો છો. તે જ રીતે એથી લઈને ઇન્ફિનિટી, જ્યાં એ સંવૃત છે, અને એથી લઈને ઇન્ફિનિટી, જ્યાં એ વિવૃત અંતરાલ છે. હવે તમારે અહીંયા સંખ્યા રેખા પર જે ક્રિયાઓ દર્શાવેલી છે તે યાદ રાખવાની છે. તે જ તમને આ જે સંખ્યા રેખાના આલેખો આપણે બનાવેલા છે બધા માટે તે યાદ રાખવાના છે. તે જ તમને કોઈ પણ બે અંતરાલનો છેદગણ કે યોગગણ મેળવવામાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. તો સંખ્યા રેખા જેટલી બરાબર બનાવશો તેને દર્શાવવા માટે, તો તેને તમે સરળતાથી દર્શાવો છો કે તેનો યોગગણ અને છેદગણ કેવી રીતે મેળવવાનો. આપણું કાર્ય છે કે બે અંતરાલો આપણને અલગ અલગ આપેલા છે, તેનો યોગગણ કે છેદગણ કેવી રીતે કરવાનો છે, તે કાર્ય આપણું મેઇન છે આજના માટે. તો ચાલો, તો તેના માટેના આપણે અલગ અલગ ઉદાહરણો જોઈએ કે કઈ રીતે તમે સંખ્યા રેખાની દર્શાવવાની રીત પરથી કોઈ પણ બે અંતરાલનો યોગગણ કે છેદગણ કરી શકો છો. તો આપણે તેની શરૂઆત કરીએ. પહેલા તો એક બીજું નોંધ તરીકે લખી દેજો કે સંખ્યા b માઇનસ a ને કોઈ પણ અંતરાલનો શું કહેવામાં આવે છે? લંબાઈ કહેવામાં આવે છે. એટલે કે મારે મોટું મૂલ્ય ઓછા નાનું મૂલ્ય કરો તો તે તમારા અંતરાલની લંબાઈ દર્શાવે છે. તો આ પણ એક કિસ્સો એક્સ્ટ્રા છે જે તમારે યાદ રાખવાનો છે. ચાલો આગળની ક્રિયા કરીએ. તો આગળનો કિસ્સો મેં કીધું તેમ અંતરાલો માટે યોગ ક્રિયા અને છેદ ક્રિયા. ચલો આપણે અંતરાલો માટે યોગ ક્રિયા અને છેદ ક્રિયા કેવી રીતે મેળવવાની છે? તો આના માટે કોઈ પર્ટિક્યુલર પ્રકારનું સૂત્ર હોતું નથી, કારણ કે જેમ જેમ અલગ અલગ કિસ્સાઓ માટે અલગ અલગ સંખ્યાઓ આવી શકે. તો આના માટે આપણે ઉદાહરણોનો ઉપયોગ કરીશું કે જેથી કરીને આને બહુ સરળતાથી સમજી શકાય છે. તો કેટલાક ઉદાહરણો વડે સમજૂતી આપણે એની કરીશું. ચાલો સૌ પ્રથમ ધારો કે મેં એક ઉદાહરણ લઉં છું, તેના બે કિસ્સા લીધા છે. એક જ કિસ્સા માટે યોગ ક્રિયા અને એ જ કિસ્સા માટે છેદ ક્રિયા. તો પ્રથમ કિસ્સો લઉં છું. મને આપેલું છે એક સમૃદ્ધ અંતરાલ 1 થી 5, યોગગણ 3 થી 9. તે જ રીતે તે જ બેનો મારે શું લેવાનો છે? છેદગણ લેવાનો છે. એટલે મને અહીં બે સમૃદ્ધ અંતરાલ આપેલા છે. પહેલું સમૃદ્ધ અંતરાલ છે 1 થી 5, એટલે 1 અને 5 અને તેના વચ્ચેના બધા મૂલ્યો લેવાના. તે જ રીતે બીજું સમૃદ્ધ અંતરાલ કેટલું આપેલું છે? 3 અને 9, તેના 3 અને 9 અને તેની વચ્ચેના આવતા બધા મૂલ્યો. એકવાર મારે તેનો યોગ ક્રિયા કરવાની છે અને ત્યારબાદ તેની મારે શું કરવાની છે? છેદ ક્રિયા. ચલો હવે જ્યારે પણ આવી ક્રિયાઓ આવી જાય તો તમારે ધ્યાન રાખો કે એક જ સંખ્યા રેખા પર બંને અંતરાલોને તમે દર્શાવો. ચલો અંતરાલ દર્શાવવા માટે તમારે શું કરવાનું છે પહેલા તો તે જોઈએ. પહેલા આપણે એક સંખ્યા રેખા બનાવી દઈએ. આપણને ખબર છે સંખ્યા રેખા કઈ આવશે? તો સંખ્યા રેખા માઇનસ ઇન્ફિનિટીથી પ્લસ ઇન્ફિનિટી સુધીની સંખ્યા રેખા આવે. ચલો ત્યારબાદ તમારે શું ઓબ્ઝર્વ કરવાનું છે તે અહીંયા જુઓ. તો તમારે સંખ્યાને ચડતા ક્રમમાં લખવાની. એટલે સૌથી નાની સંખ્યા કઈ તે પહેલા આવશે, પછી તેનાથી મોટી, પછી તેનાથી મોટી અને તેનાથી મોટી. સંવૃત હોય કે વિવૃત તે નથી જોવાનું, સંખ્યા કઈ છે તે જુઓ પહેલા. તો સંખ્યાઓ કઈ આવે છે? સૌથી પહેલા નાની સંખ્યા કઈ છે? 1. ત્યાર પછી કઈ આવશે? 3. પછી કઈ આવશે? 5. પછી કઈ આવશે? 9. અહીંયા પણ એ જ આવવાનું છે સેમ ટુ સેમ. તો ક્રમ પ્રમાણે તમે અહીંયા સંખ્યા દર્શાવી દો. ચલો સંખ્યા દર્શાવું ક્રમ પ્રમાણે તો શું આવે? પહેલા 1 આવશે. પછી ત્યાર હવે 1 પર મેં વર્તુળાકાર જે છે તે ડાર્ક વર્તુળ બનાવેલું છે. એનું કારણ કે એક સાથે કયો અંતરાલ છે? જો અહીંયા બોક્સ બ્રેકેટ છે એટલે મારે એના સાથે આવું બનાવવું પડે. ચલો અહીંયા 3 સાથે પણ બોક્સ બ્રેકેટ છે, 5 સાથે પણ બોક્સ બ્રેકેટ છે અને 9 સાથે પણ બોક્સ બ્રેકેટ છે. એટલે બધે વર્તુળના પ્રકાર કયા બનશે? ભરેલા વર્તુળો. જે ખાલી વર્તુળના આપણે કિસ્સા દર્શાવતા અંતરાલમાં તે જ્યારે વર્તુળાકાર કાઉન્સ હોય ત્યારે, પણ બોક્સ આકારનું કાઉન્સ હોય તો ભરેલા વર્તુળો વડે તેને દર્શાવવું પડે છે. ચાલો તો હવે આપણે બધાને ભરેલા વર્તુળ વડે દર્શાવવું પડશે, કારણ કે બધા અંતરાલો સાથે બોક્સ આકારનું કાઉન્સ આપેલું છે. ચલો બીજું મૂલ્ય એના કરતાં મોટું કયું આવશે? 3, ત્યારબાદ 5 અને ત્યારબાદ 9. ચલો પહેલો અંતરાલ આપણે કયો દર્શાવવાનો છે? 1 થી લઈને 5 અને તે બંનેનો ઉપયોગ કરે તેવી સંખ્યાઓ. તો તેને મેં આ ભાગથી દર્શાવી શકું છું. આ જે મારો ભાગ છે આખો, તે કયો ભાગ છે? 1 થી લઈને 5 નો આખો ભાગ છે. 5 નો પણ ઉલ્લેખ થયો છે એટલે કે મેં વર્તુળની અંદર લઈ જાઉં છું. જો 5 નો ઉપયોગ નહીં કરવાનો હોય તો તમારે વર્તુળની બહાર સુધી, એટલે કે અહીંયા સુધી જે લાઈન બતાવવી પડે. જો સમૃદ્ધ અંતરાલ વિવૃત અંતરાલ આપેલો હોય તો બહાર સુધી લાઈન બતાવો. સમૃદ્ધ અંતરાલ છે એટલે મારે અંદર સુધી રેખા બનાવેલી છે. ચલો હવે બીજો અંતરાલ પણ શું છે? 3 થી 9. અને મેં બીજા એક રંગીન રેખાથી દર્શાવું છું. તો 3 થી 9 નો વિસ્તાર તમે આ રીતે દર્શાવી શકો, 3 અને 9 ને બંનેનો ઉપયોગ કરીને. ચલો હવે મારે મેળવવાનું છે યોગગણ શું અને છેદગણ શું. તો યોગગણ અને છેદગણ બંને એક જ આકૃતિ પરથી તમને મળી જાય છે.
હવે એ ક્રિયા કઈ રીતે કરવાની તેને સમજીએ. તો તેના માટે સૌપ્રથમ તમારે જોવાનું કે સૌપ્રથમ યોગગણની માટે કે યોગગણ માટે તમારે શું કરવાનું, તો બંને રેખા વડે કેટલો વિસ્તાર આવૃત થઈ ગયો તે સામાન્ય આવે તો કઈ વાંધો નહીં. આપણે ખબર છે યોગગણ એટલે શું, એમાં પણ હોય, બીમાં પણ હોય અને બંનેમાં હોય તેનાથી બનતો ગણ. એટલે પહેલા જોઉં છું કે એવો કયો વિસ્તાર છે જે ફક્ત એમાં જ પહેલા અંતરાલમાં છે, બીજામાં નથી. તો જો 1 થી 3 નો અંતરાલ, પછી બીજો કયો અંતરાલ છે તો 5 થી 9 નો અંતરાલ, અને 3 થી 5 નો અંતરાલ બંનેમાં શું છે સામાન્ય. એટલે મારે યોગગણમાં મારે શું કરવું પડે, આ બધા અંતરાલોનો એકના અંદર સમાવેશ કરી દેવો પડે. એટલે કે મારું અંતરાલ શરૂ ક્યાંથી થશે, +1 થી, અને પૂરો ક્યાં થશે +9 થી. જ્યારે યોગ ક્રિયા કરું છું ત્યારનો કિસ્સો વાત કરું છું. એટલે કે તે કિસ્સામાં મારો જવાબ શું થઈ જશે, અંતરાલ 1 થી લઈને 9 સુધીના બધા મૂલ્યો અને તે બંનેનો પણ સમાવેશ થઈ જાય છે. ખ્યાલ આવી જશે કેવી રીતે કરવાનું છે. તો અહીં મને પહેલો જવાબ મળી જશે કે યોગ ક્રિયાનો આન્સર શું આવશે, 1 થી લઈને 9. એટલે જ્યારે મેં આ લીલો ભાગ બતાવું છું તો આ જે તમે અંતરાલ બતાવશો આખો તે તમારો શું આવશે, બંનેનો યોગગણ. પછી જવાબ આપણે લખી દઈએ પાછો. હવે છેદગણની વાત કરીએ. છેદગણ એટલે શું આપણે કીધું, બંનેમાં સામાન્ય હોય તે વિભાગ. ચલો બંનેમાં સામાન્ય છે તો 3 માંથી રેખા પસાર થાય છે. એટલે કે આ વિભાગથી લઈને આ વિભાગ તમારો સામાન્ય વિભાગ છે. જુઓ બંનેમાં, એટલે કે આ વિભાગમાં કઈ સંખ્યા આવે છે, 3 ને 3 કયા વર્તુળમાં છે, ભરેલા વર્તુળમાં, એટલે 3 નો ઉપયોગ થઈ ગયો. 5 પણ ભરેલા વર્તુળમાં છે અહીંયા, એટલે તેનો ઉપયોગ થઈ ગયો. જો હવે એમાં ઘણીવાર એવું થશે કે અહીંયા ખાલી ભાગ આવે ને અહીંયા ભરેલો ભાગ આવે, તો તમારે જોવાનું કે અહીંયા 5 કયા સ્વરૂપે લેવામાં આવેલો છે, ઓછામાં ઓછું મૂલ્ય. તો 5 બંનેમાં ઉપયોગ કરવામાં આવેલો છે. આ રેખા જો, આ લીલી રેખા લાલ રેખાને મળી ગઈ, માટે તેનો ઉપયોગ અંદર કરવામાં આવેલ છે. તો મારો આ જે ભાગ હશે આટલો અંતરાલ કયો, 3 થી લઈને 5 નો, અને બંનેનો ઉપયોગ કરવાનો, તે મારો શું હશે, બંનેનો છેદગણ. એટલે કે જો મારે દર્શાવવું હોય તો મારો પહેલો જવાબ આવશે, પહેલા માટે જવાબ આવશે 1 થી 9, અને બીજા માટે જવાબ આવશે 3 થી 5. તો આ પ્રકારે તમે અંતરાલનો યોગગણ અને છેદગણ લઈ શકો છો. આપણે અલગ અલગ સમજૂતી જોઈશું અલગ અલગ પ્રકારની, પરંતુ આ પહેલો કિસ્સો છે જેનાથી તમને ખબર પડી જશે કે યોગગણ શું આવશે 1 થી 9 અને છેદગણ આવશે 3 થી 5. ખ્યાલ આવી જશે. ચલો આગળ વધીએ. નેક્સ્ટ બીજો એ 2 ઉદાહરણ લઈએ. ચલો નેક્સ્ટ છે ત્રીજો પ્રશ્ન લઈએ કે હવે સંવૃત અંતરાલની જગ્યાએ વિવૃત અંતરાલમાં બંને કિસ્સા આપેલા છે. તો સંવૃત અંતરાલમાં બધું સંવૃતમાં થતું હતું, તો વિવૃત અંતરાલમાં બધું વિવૃત સ્વરૂપે લખવું પડશે. તો જો પાછું શું કરીએ, સંખ્યા રેખા બનાવી દો. પાછી સંખ્યાઓ તો 1 3 4 5 જ છે, પરંતુ અહીંયા તમારે હવે ખાલી વર્તુળોના વિભાગ વડે આને દર્શાવવાનું. એટલે કે જો એક આ રીતે દર્શાવવાનું, પછી બીજું આવશે 3, પછી આવી જશે 5, પછી આવી જશે 9. હવે જો અહીંયા જ્યારે બોક્સ બ્રેકેટ હતું ત્યારે આવી રીતે રંગ ભરેલા વર્તુળોનો ઉપયોગ કરેલો, અહીંયા ખાલી વર્તુળોના ચિહ્નો વડે આપણે એને દર્શાવેલું છે. એટલે જે પ્રમાણે અંતરાલ આપેલો છે તે પ્રમાણે દર્શાવવાનું છે. આપણે અંતરાલ કિસ્સામાં જોયેલું જ છે, તેનો ઉપયોગ કરવાનો છે અહીંયા, એ જરૂરી કિસ્સો છે. ચાલો હવે જોઈએ. હવે 1 થી 5 અંતરાલ એટલે કે 1 અને 5 ના વચ્ચેનો ભાગ. એટલે જો મારે એને દર્શાવવું હોય તો તે કંઈક આ ભાગ હશે. જુઓ મેં 1 નો ઉપયોગ નથી કરેલો, 1 અને 5 ની બહારથી લઈ દીધેલી છે સંખ્યા. જો અહીં મેં આ વિભાગને અંદરથી નહીં બતાવીને અહીંયા બહારથી બતાવેલું છે. તે રીતે આ વિભાગ મેં અહીંયા બહારથી બતાવેલું છે, કારણ કે 5 નો ઉપયોગ કરેલો નથી. તે જ રીતે 3 અને 9 માં પણ આવી રીતે આવશે આકૃતિ. તો તેની આકૃતિ કઈક આ રીતે બનશે, જો 3 ની બહારથી અને 9 ની બહારના ભાગનો વિભાગ. ચલો હવે પાછો યોગગણ એટલે મેં કીધું તેમ તમારે શું કરવાનું, બધાનું મિશ્રણ. તો જો અહીંયાથી લઈને અહીંયા બધા વિભાગને કવર કરે છે કાળી અને ભૂરી અને લાલ રેખા. તો માટે આ કુલ વિભાગ તમારો શું બનશે, તમારો યોગગણ, અને સામાન્ય ભાગ તમારો શું બની જશે, છેદગણ. એટલે જવાબ તો ઉપરની જેમ જ રહેશે, ફક્ત તેના શું બદલાઈ જશે, કૌંસ બદલાઈ જશે. એટલે અહીં બધું તમારે લખવું પડશે વર્તુળાકાર કૌંસમાં. એટલે અહીંયા આવશે તમારો ઉકેલ. જવાબ જે પહેલા હતો તે જ રીતે કે 1 થી 9 વર્તુળાકાર કૌંસમાં, 3 થી 5 વર્તુળાકાર કૌંસમાં. તો આ રીતે તમે તેને સંવૃત અંતરાલ કે વિવૃત અંતરાલના યોગગણ કે છેદગણ સ્વરૂપે દર્શાવી શકો. પરંતુ આ કયો કિસ્સો હતો કે બંને સંવૃત હતા ક્યાં તો બંને વિવૃત હતા. પરંતુ હવે કે એક સંવૃત એક વિવૃત આવી જાય તો તમારે શું કરવાનું, કે તો કઈ રીતે તમારે ક્રિયા કરવાની છે તેની ચર્ચા કરીએ હવે. ચલો તો હવે તેની ચર્ચા કરશું કે એક સંવૃત અને એક વિવૃત આવી જાય તો એની ગણતરી આપણે કઈ રીતે કરવાની છે. ચાલો તો નેક્સ્ટ પ્રશ્ન લઈએ. એક લઈએ 1 5 3 9. હવે 1 પર વિવૃત છે, 5 પર સંવૃત છે, 3 પણ સંવૃત છે, 9 પણ વિવૃત છે.
તે રીતે પણ અહીંયા 1 5 3 9 લીધું, એકવાર યોગ ક્રિયા અને એકવાર છેદ ક્રિયા. ચાલો એટલે હવે અહીંયા સંખ્યા રેખા 1 પર બનાવવાનું તમારે વિવૃત અંતરાલ, એટલે કે ખાલી વર્તુળ બતાવવાનું 1 પર, 5 પર ભરેલું વર્તુળ આવશે, 3 પર ભરેલું વર્તુળ, 5 પર પણ ભરેલું વર્તુળ અને 9 પર ખાલી વર્તુળ. ચાલો હવે સંખ્યા રેખા પર આપણે એને કેવી રીતે દર્શાવવાના છે? તો પહેલો અંતરાલ 1 થી 5, પરંતુ તમારે 1 ના અંદરના વિભાગનો ઉપયોગ કરવાનો નથી, એટલે 1 ના બહારથી બતાવવાનું પણ 5 ની અંદર સુધી મારે લઈ જવાનું છે. ખ્યાલ આવી ગયો કેવી રીતે આકૃતિ બની છે? ચાલો તો મેં જો અહીં મેં શું કરેલું છે, 1 ની બહાર રાખેલું છે રેખાને, પરંતુ અહીં 5 ની અંદર સુધી એ રેખાને લંબાવેલી છે, કારણ કે અહીં સંવૃત અંતરાલ આપેલો છે એના કારણે. તે રીતે 3 ની અંદરથી રેખા બનાવો પણ 9 ની બહાર સુધી રેખા બનાવવાની છે. તો ભૂરી રેખા કંઈક આ રીતે બનશે. જુઓ 3 ની અંદર સુધી પર 9 ની, જો અહીંયા મેં આને પાછું કીધું તેમ કે 3 ની અંદર સુધી લઈ ગયો છે અને 9 ની બહાર સુધી લઈ ગયો છે આ રીતે. ચાલો હવે યોગગણ શું આવશે? તો યોગગણ તમને ખબર પડી ગયું, 1 અને 9 ના વચ્ચેની બધી સંખ્યાઓ આવશે સિવાયનો કયો ભાગ? 1 અને 9 ને છોડીને. એટલે તમારો જવાબ જે પાછલામાં હતો તે પ્રમાણે આવશે કે પહેલો ઉકેલ આવશે 1 થી 9, પરંતુ બીજો ઉકેલ જે પહેલા પ્રશ્નનો હતો તે આવશે. કેમ? કારણ કે જો તમે અહીંયા દઈ શકો છો, જો તમારો યોગ ક્રિયા છેદગણનો ખાલી ભાગ કયો છે? આ આખો ભાગ તમારો છેદ ક્રિયાનો ભાગ આવશે. તો છેદ ક્રિયામાં 3 અને 5 અને તેના વચ્ચેનો કુલ અંતરાલ, એટલે એને મારે સંવૃત અંતરાલમાં દર્શાવવું પડ્યું. પરંતુ તમે અહીં જુઓ છો તમે, તો તમને શું જોવા મળે છે? જુઓ કે અહીં તમે જુઓ છો, તમને આ વિભાગ આખો જોવા મળે છે, જે તમારો કયો વિભાગ કહેવાય છે? છેદ ક્રિયાને. એમાં 1 અને 9 નો ઉપયોગ નહીં થયો, એટલે તેને તમારે શું બતાવવું પડે? વિવૃત અંતરાલમાં દર્શાવવું પડે. તો આ પ્રમાણે તમે આ ક્રિયા દર્શાવી શકો છો. ચલો હવે થોડેક ઉદાહરણો બદલીએ કે કઈ રીતે કરવાના બીજા. હવે નેક્સ્ટ ઉદાહરણ આવશે 1 થી 5. હવે કાઉન્સનું ચિહ્ન જગ્યા બદલી કાઢી છે હવે, કે સંવૃત અંતરાલ સંવૃત અંતરાલ 1 અને 9 પર લઈ ગયા અને વિવૃત અંતરાલ લઈ ગયા 3 અને 5 પર વિવૃત કૌંસ લઈ ગયા છે. તો એને પણ સંખ્યા રેખા દર્શાવીએ તો શું આવશે? જુઓ અહીંયા હવે 1 ભરેલા વર્તુળ સ્વરૂપે, 3 ખાલી વર્તુળ સ્વરૂપે, 5 ખાલી વર્તુળ સ્વરૂપે અને 9 ભરેલા વર્તુળ સ્વરૂપે. ચાલો હવે પહેલો અંતરાલ કયો છે? 1 નો ઉપયોગ કરવાનો છે પણ 5 ના બહાર સુધી કૌંસ બનાવવાનું છે, એટલે આની રેખા કંઈક આ રીતે બનશે, 1 ના અંદરથી અને 5 ની બહાર સુધી. તે જ રીતે 3 ની બહારથી અને 9 ના અંદર સુધીનો મારે કૌંસ બનાવવો પડશે. ખ્યાલ આવી ગયો કેવી રીતે થઈ જશે? પાછો યોગગણ કરીએ તો યોગગણ શું થઈ જશે? જુઓ તો યોગગણમાં અહીંયાથી લઈને અહીંયા સુધીનો આખો ભાગ આવશે તમારો ભાગ, એટલે 1 નો પણ ઉપયોગ થશે, 9 નો પણ ઉપયોગ થશે અને તેના વચ્ચે આવતી બધી સંખ્યાઓનો આપણે પણ ઉપયોગ કરીશું. એટલે આનો જવાબ આવશે જે આપણે પહેલા પ્રશ્નમાં મળેલો કે 1 થી 9 માં સંવૃત અંતરાલ. ચલો છેદગણમાં શું થવાનું તે ક્રિયા જોઈએ. તો છેદગણમાં જો શું થઈ જશે તે જુઓ. સામાન્ય ભાગ કયો છે? તો તમે સામાન્ય ભાગ જુઓ છો તો અહીંયા 3 થી 12 નો ભાગ અહીંયા દેખાય છે, જો અહીંયા આ રીતે, અને 5 થી 12 નો ભાગ બંનેમાં સામાન્ય જોવા મળશે, કે જેટલો વિસ્તાર તમે અહીંયા રોકો છો તે વિસ્તાર કેવી રીતે મળશે તે જુઓ પાછો, કે જો અહીં 3 થી 12 નો ભાગ અને અહીં 5 થી 12 નો ભાગ બંનેમાં સામાન્ય અને તેના વચ્ચેનો ભાગ, એટલે આનો જવાબ તમને જોવા મળશે. પહેલાનો આન્સર તો 1 થી 9 સંવૃતમાં અને બીજામાં 3 થી 5 વિવૃત અંતરાલમાં લખવા પડશે. તો આ રીતે તમને જો બધા અંતરાલો આપેલા હોય તેનો યોગગણ અને છેદગણ કરી શકો છો. પણ હવે વાત આવે કે સર અનંત સુધીના કિસ્સાઓ આપેલા હોય, જેવી રીતે આપણે 4 કિસ્સા અલગથી લખેલા છે, તેવા પ્રકારના કિસ્સાઓ કે કોઈ બીજી સંખ્યાઓ આવી જાય તો તેનો યોગગણ છેદગણ કઈ રીતે લેવાનો, તો તેની ક્રિયા જોઈ લઈએ આપણે. હવે મને આપેલું છે તે જુઓ પ્રશ્ન કે -1 થી 0, -1 સંવૃતમાં વિવૃતમાં છે અને 0 સંવૃતમાં, થી યોગગણ લેવાનો છે 5 થી અનંતનો અને એકવાર તેનો લેવાનો છે છેદગણ. ચાલો સંખ્યા રેખા બનાવીએ. હવે મારા પાસે સંખ્યાઓ કેટલી છે તે જોઈ લો. પહેલા કેટલી સંખ્યાઓ બનશે અહીંયા? તો સૌ પ્રથમ સંખ્યા મારા પાસે કઈ છે સૌથી ઓછી? -1, પછી શું છે? 0 અને પછી શું છે? 5. ચલો -1 સાથે કયું કાઉન્સ છે? વર્તુળાકાર કાઉન્સ છે. 0 સાથે કયું કાઉન્સ છે? બોક્સ આકારનું કાઉન્સ છે. અને 5 સાથે કયો આકારનું કાઉન્સ છે? બોક્સ આકારનું કાઉન્સ છે. તે પ્રમાણે તેને દર્શાવો. તો -1 ને ખાલી વર્તુળ વડે દર્શાવીશું, 0 ને ભરેલા વર્તુળ વડે દર્શાવીશું અને 5 ને પણ ભરેલા વર્તુળ સ્વરૂપે દર્શાવીશું. ચાલો પહેલી સંખ્યા -1 થી 0, એટલે -1 થી બહારનો વિભાગ અને 0 થી અંદર સુધીનો વિભાગ મારે લેવો પડશે. તો આ મને શું બતાવે છે? -1 થી 0 અંતરાલ જે આ આપેલો હતો
તે મને અહીંયા દર્શાવે છે. ચલો બીજો ભાગ કયો છે તે જુઓ કે બીજો ભાગ જે મારે દર્શાવવાનો છે તે શું છે 5 થી લઈને અનંત એટલે કે છેલ્લે સુધી અને 5 નો ઉપયોગ થશે એટલે આ વિભાગ કંઈક આ રીતે અનંત સુધી જશે આ રીતે અનંત સુધી. ચલો અનંત નક્કી નહીં હોય એટલે અનંત સાથે તો હંમેશા વર્તુળાકાર કૌંસ જ આવે છે આપણને ખબર છે. ચાલો હવે બંનેનો યોગગણ લઈએ એટલે શું થઈ જાય તે જુઓ. હવે આવા કિસ્સાઓનો યોગગણ જ્યારે તમે લેશો તો તમને યાદ રાખજો કે આ આખો વિભાગ 0 થી 5 નો બંનેઓમાં નથી આવતો એટલે તેના યોગગણમાં પણ આવશે નહીં. એટલે કે આનો યોગગણ જો તમે લખો છો તો જે રીતે પ્રશ્નમાં યોગગણ લખેલું છે તે જ રીતે તમારો યોગગણ લખાશે. ખ્યાલ આવી ગયો? એટલે તમારો આ પ્રશ્નનો જવાબમાં યોગગણનો વિભાગ જવાબ તો એ રીતે જ આવશે જે રીતે તમે અહીંયા લખેલો છે. એટલે કે આમાં કોઈ સામાન્ય ભાગ ન હોવાથી જે રીતે હોય તે રીતે જ મારે એને છોડી દેવું પડે. ચલો હવે વાત કરીએ કે છેદગણની. તો છેદગણમાં આપણે જોયું કે બંનેનો સામાન્ય વિભાગ તો કોઈ મળે જ નહીં. બંનેમાં સામાન્ય વિભાગ કંઈ નહીં હોવાથી બંનેનો છેદગણ શું થઈ જશે ખાલી ગણ. વચ્ચે કંઈ પણ સામાન્ય ન હોવાથી એટલે કે આપણો જવાબ એઝ ઇટ ઇઝ રહેશે. પહેલો તો જે પ્રશ્ન છે તે જ અને બીજાનો જવાબ આવશે ખાલી ગણ. તો આવા પ્રકારના પ્રશ્નોનો તમે ઉપયોગ કરી શકો છો. તમારે ધ્યાન રાખવાનું છે કે તમે એની ગણતરી કઈ રીતે દર્શાવો છો. ચલો આગળની વાત કરીએ હવે પછીના પ્રશ્નની કે હવેનો અંતરાલ તમે કઈ રીતે દર્શાવી શકો છો. તો નેક્સ્ટ લઈ લઈએ આપણે -∞ થી 8 અને 5 થી અનંત સુધી બંનેનો યોગગણ અને બંનેનો છેદગણ. ચલો તો આપણા પાસે સંખ્યાઓ કેટલી છે -∞ અને ઇન્ફિનિટી તો સંખ્યા રેખા પર છે એટલે મારા પાસે બે જ સંખ્યા છે 8 અને 5 અને બંને સાથે બોક્સ આકારના બ્રેકેટ આપેલા હોવાથી કૌંસ હોવાથી બંનેને ભરેલા વર્તુળ વડે દર્શાવો. પણ પ્રથમ શું લખવું પડશે 5 જે નાની સંખ્યા છે અને પછી શું લખવું પડશે 8. તો -∞ થી ઇન્ફિનિટી દર્શાવી દઈએ આપણે સંખ્યા રેખા પર. ચલો ત્યારબાદ ભરેલા વર્તુળ વડે 5 અને ત્યારબાદ ભરેલા વર્તુળ વડે તમે 8 દર્શાવી દો. ચલો પહેલો અંતરાલ કયો છે -∞ થી લઈને પહેલો અંતરાલ જો તમે અહીંયા જુઓ છો તો તે અંતરાલ તમને શું મળશે જો કે -∞ થી લઈને 8. તો તેને લાલ રંગમાં દર્શાવો. તો -∞ થી લઈને 8 સુધીનો અંતરાલ એટલે કે કુલ આટલો અંતરાલ મારો હશે 8 નો પણ ઉપયોગ થશે. અને બીજો જે અંતરાલ છે તે કયો છે 5 થી લઈને ઇન્ફિનિટી સુધી. તો એને બ્લુ વડે દર્શાવેલું છે જુઓ. તો 5 થી લઈને ઇન્ફિનિટી એટલે આ રીતે હવે દર્શાવશે. ચાલો યોગગણ એટલે શું થઈ જશે હવે જો યોગગણ એટલે કીધું કે મેં પહેલેથી લઈને છેલ્લે સુધી એટલે કે અહીંયાથી લઈને અહીંયા સુધી આખું તમારું યોગગણ થઈ જશે. એટલે કે તમારો યોગગણ શું થઈ જશે -∞ +∞ અથવા તમે જો એને વાસ્તવિક સંખ્યા r લખવા માંગો તો એ પણ તમે લખી શકો છો. ચલો છેદગણમાં શું આવશે સામાન્ય ભાગ કેટલો છે તો 5 નો અંદરનો ભાગ અહીંયા પણ ઉપયોગમાં થયેલો છે 8 નો અંદરનો ભાગ અહીંયા પણ ઉપયોગમાં આવેલો છે અને આ કુલ વિભાગ તમારો શું આવશે તમારો યોગ્ય જવાબ. એટલે તમે લખી શકો છો કે 5 થી લઈને 8 મારો બંને અંતરાલોનો શું આવશે છેદગણ જોવા મળશે. એટલે કે તમે લખી શકો છો અહીંયા ને જવાબ સ્વરૂપે કે પહેલો ઉકેલ આવશે -∞ થી ઇન્ફિનિટી અને બીજો ઉકેલ આવશે સંવૃત અંતરાલમાં 5 થી 8. તો આ પ્રકારે તમે તેની ગણતરી કરી શકો છો. ખ્યાલ આવી જશે કેવી રીતે કરવાનું છે. હજુ એક બે ઉદાહરણો લઈ લઈએ છેલ્લા એટલે આપણને ખ્યાલ આવશે કે આવા પ્રકારના પ્રશ્નો તમે કેવી રીતે ઉકેલ મેળવશો. ચાલો નેક્સ્ટ કિસ્સો જોઈએ હવે. ચાલો તો હવે જુઓ પ્રશ્ન -5 થી 2 સંવૃતમાં વિવૃતમાં છે યોગગણ 2 સંવૃતમાં થી અનંત સુધી. એકવાર બંનેનો છે યોગગણ અને બીજી વાર બંનેનો છેદગણ. ચલો સંખ્યા રેખા દર્શાવીએ. તો સંખ્યા રેખા માટે આપણી પાસે સંખ્યાઓ કેટલી છે પહેલા તો તે જોઈ લો. એક તો -5 છે અને 2 જ છે. જો બંને બાજુ 2 છે એકવાર સંવૃત અને એકવાર વિવૃત. પર હવે તકલીફ પડી ગઈ કે સર સંવૃત અને વિવૃત બંને આવવાથી શું કરો તો તમારે એને સંવૃત સ્વરૂપે જ દર્શાવવું પડે વિવૃત સ્વરૂપે તમે દર્શાવી શકો નહીં. તો આને તમારે દર્શાવવાનું કેવી રીતે પહેલા તો તે જ શીખી લો. તો અહીં સૌપ્રથમ તમે સંખ્યા રેખા બનાવી દો. -5 તો ભર ખાલી વર્તુળ વડે દર્શાવવાનું છે. તો -5 ને તમે ખાલી વર્તુળ અને 2 બંનેઓમાં છે સંવૃતમાં પણ છે અને વિવૃતમાંથી છે. તો તેને સંવૃત માટે મેં ટેમ્પરરી બતાવી દો કે 2 નો ઉપયોગ કરેલો છે એટલે 2 ને આપણે સંવૃત કૌંસ વડે બતાવેલો છે. ચલો હવે અંતરાલ કેવી રીતે લેવાનો તો પહેલો અંતરાલ શું છે આપણા પાસે તે જુઓ કે -5 થી 2 વિવૃત અંતરાલમાં એટલે -5 અને 2 બંનેનો ઉપયોગ નથી કરવાનો. એટલે મેં આની રેખા કેવી રીતે બનાવું છું તે જુઓ આ રીતે 5 ની બહારથી અને 2 ની બહાર સુધી. જો
મેં અહીંયા જે રેખા બનાવેલી છે તેમાં કિસ્સો જોઈ શકો છો કે મેં 5ની બહારથી લીધેલી છે સંખ્યા અને 2ની પણ બહાર સુધી જ સંખ્યા લીધેલી છે, તેના આગળનો ભાગ મેં લીધેલો નથી. પરંતુ જ્યારે મેં બીજો અંતરાલ બનાવું તેમાં 2નો ઉપયોગ કરવાનો અને અનંત સુધી જવાનો, એટલે કે તે થઈ જશે આ રીતે 2ના અંદરથી અને અનંત સુધી. ખ્યાલ આવી ગયો કે થઈ જશે? તો આ રીતે તમે આ 2 અંતરાલ દર્શાવી શકો. ચલો યોગગણ એટલે શું થવાનું તે જુઓ. યોગગણ એટલે બધાનો સમન્વય. એટલે આપણે કીધેલું છે કે અહીંયાથી લઈને આ આખો વિભાગ તમારો શું આવશે? તમારો યોગગણ આવશે. ક્યાંથી શરૂ થશે? આ વિભાગથી. જો અહીંયા આ રેખાથી થઈને આ આખો ભાગ તમારો યોગગણ આવશે. એટલે -5 સંવૃત અંતરાલમાંની જગ્યાએ વિવૃત અંતરાલમાં, અને ત્યાંથી વિવૃત અંતરાલમાં અનંત. અને છેદગણ શું આવવાનું? તો છેદગણ જુઓ, તમને લીલી અને ભૂરી રેખા વચ્ચે કોઈ પણ સામાન્ય ભાગ આવતો નથી, માટે આ વિભાગ કયો આવશે? તમારો ખાલી ગણ આવશે. કારણ કે બ્લુ અને એક રેખા એકબીજા પર કોઈ પણ સરખો ભાગ બતાવતી નથી. આ રીતે તમે એને દર્શાવી શકો છો. એટલે જ્યારે તમે પહેલાનો ઉકેલ મેળવશો તો તમને મળશે પહેલાનો આન્સર -5 થી અનંત વિવૃત અંતરાલમાં, અને 14માનો એના પછીનો બંનેનો છેદગણ જોવા મળશે તમને ખાલી ગણ. જો તમારે શું કરવાનું, ખાલી છેદગણ મેળવવાનું હોય તો બંને રંગ જે વિભાગને સરખા ભાગમાં દર્શાવી દે તો તમે તેને દર્શાવવાનું કે કઈ રીતે થાય. હવે તમે હવે કે સર એક્ઝામમાં અમે કેવી રીતે કર્યા ને, તો એક્ઝામમાં તેને દર્શાવવાની રીત તમને બતાવી દઉં કે કેવી રીતે કરો. એક્ઝામમાં તમારે શું કરવાનું, આ રીતે સંખ્યા રેખા બનાવી દીધી તમે પહેલા, પછી મેં કીધું તે -5 ને તમે આ રીતે દર્શાવી દીધું, +2 ને તમારે દર્શાવવાનું છે, તો તમે એને આ રીતે દર્શાવી દો. જુઓ, પછી આને લખી દો -∞. એક્ઝામમાં કેવી રીતે કરવાનું તે દર્શાવું છું તમને, +∞. ચલો, પહેલો અંતરાલ કયો છે? એને કીધું -5 થી 2 સુધીનો. એટલે તેને તમે શું કરો કે આ રીતે આડી રેખા વડે એમ દર્શાવો. અને આડી રેખા પેલાની બહાર રહેવી જોઈએ. અને બીજી જે વિભાગ આવે તેને આ રીતે દર્શાવો, પર 2નો ઉપયોગ કરવાનો એટલે એને આ રીતે દર્શાવો છો. તો શું થઈ ગયું? જો બંનેમાં આખો વિભાગ તમારો આવૃત થઈ ગયો. રેખા આડી રેખાઓ જેટલો વિભાગ કવર કરે છે તે તમારો યોગગણ આવે. છેદગણમાં જ્યાં આવું ચોકડીવાળા સિમ્બોલ બની જશે, ચોકડીઓ બની જતા આવી ચોકડીવાળા કિસ્સા, તો તે તમારો શું આવે? બંનેનો છેદગણ આવે. પણ ચોકડીવાળો કોઈ પણ વિભાગ અહીંયા દેખાતો નથી, માટે છેદગણ સ્વરૂપ તમને અહીંયા જોવા મળશે નહીં. ખ્યાલ આવ્યો? આના પછીના ઉદાહરણમાં પણ આપણે આ ક્રિયા જોઈશું, એટલે તમને ખ્યાલ આવે કે હા, છેદગણ કે યોગગણ તમારે મેળવવું હોય તો આ ક્રિયા તમે સરળતાથી ઉપયોગ કરી શકો છો. ચાલો તો જોઈએ હવે નેક્સ્ટ માટે શું કરવાનું છે તે. નેક્સ્ટ એક લાસ્ટ પ્રશ્ન જોઈ લઈએ આના માટે કે કઈ રીતે કરશો આના કિસ્સામાં. તો નેક્સ્ટ પ્રશ્ન છે -∞ થી 6 યોગગણ -5 થી ∞, અને એકવાર બંનેનો શું લેવાનો છે? છેદગણ. ચલો, સંખ્યા કેટલી છે? 2 જ છે. એક -5 છે સંવૃત અંતરાલમાં અને 6 છે વિવૃત અંતરાલમાં. એટલે 6 ને ખાલી વર્તુળ વડે અને 5 ને ભરેલા વર્તુળ વડે દર્શાવવું પડશે. તો સંખ્યા રેખા બનાવીએ સૌપ્રથમ, પછી શું દર્શાવી દો? -5, અને પછી દર્શાવી દો +6. ચલો, હવે મેં તમને જે ટેકનિક બતાવી લીધી પહેલા બતાવી દો, પછી આપણે રંગીન ભાગ વાળે કિસ્સો. ચલો, મેં શું કીધું પહેલા, મારે કયો ભાગ બતાવવાનો છે પહેલા તે જુઓ. અંતરાલમાં મેં અલગ અલગ રંગોનો ઉપયોગ કરું છું, એટલે તમને ખ્યાલ આવશે. એક રંગ આપણે લઈ લઈએ લાલ રંગ, જેથી આપણે વિભાગ દર્શાવવામાં સરળ. ચલો, લાલ રંગ મેં દર્શાવું છું -∞ થી 6 વાળો. એટલે -∞ થી 6 વાળો વિભાગ કયો આવવાનો મારો? આખો વિભાગ જે મારો આવવાનો તે -∞ થી 6 પર 6નો ઉપયોગ કરવાનો નથી. અહીંયા સુધી આવી ગયું. ચલો, પછી -5 થી ∞ સુધી પર -5નો ઉપયોગ કરવાનો છે, એટલે કે તેના માટે મેં આ બીજો કલર લઈ લઉં છું. તો -5 થી ∞ એટલે કે આખો વિભાગ આવી જાય. જો ચલો, તો હવે બંને રંગો કેટલા વિભાગને આવરી લે છે તે જુઓ. તો બંને રંગો અહીંયાથી લઈને અહીંયા સુધીનો આખો વિભાગ આવરી લે છે, માટે તમારો યોગગણ શું થઈ જશે? પાછો -∞ થી +∞ સુધીનો. અને બંને રંગો કયા વિભાગમાં દેખાય છે? તો જો બંને રંગો દેખાવાની શરૂઆત ક્યાંથી થઈ તે દર્શાવતો. જો 5ના અંદરથી શરૂઆત થઈ, પર 6ની બહાર સુધી જ મને બંને રંગો દેખાયા છે. તો મારો યોગગણ શું થઈ જશે? છેદગણ શું થઈ જશે? કૌંસમાં બ્રેકેટમાં -5 થી લઈને
6 સુધી અને 6 માં કયો આવશે? વર્તુળાકાર કૌંસ આવશે. તો આ રીતે તમે ક્રિયા કરીને પણ એને દર્શાવી શકો છો. તમને જે રીતે યોગ્ય લાગે તે રીતે તમે દર્શાવો કે જેથી કરીને તમને જવાબ વહેલો મળી શકે છે. પણ આપણે આ ક્રિયા તમારે યાદ રાખવાની છે કે કઈ રીતે તમે એને કરશો. તો ચાલો આપણે નોર્મલ રીતે કરીએ છીએ. આ તમે તમને ખાલી બતાવી છે કે કઈ ક્રિયા થશે. આપણે રેખાઓ બનાવી લઈએ તો રેખા કઈ રીતે બનશે જુઓ. -∞ થી 6 સુધીની રેખા પર 6 ના બહાર સુધી બનાવવાની છે, અંદર સુધી નથી જવાનું. તે જ રીતે 5 ની અંદરથી બનાવવાની છે અને 6 સુધી જવાની છે. તો પહેલા તો યોગગણ તો મળી ગયો. છેદગણ માટે જોવાનું કે કયો ભાગ સામાન્ય આવે. તો જો 5 ના અંદરથી ભાગ સામાન્ય આવ્યો અને 6 ના બહાર સુધી સામાન્ય રંગ દેખાશે. એટલે મેં કીધું તેમ તમારે તમે એનો છેદગણ કે યોગગણ મેળવી શકો છો. માટે અહીં આનો ઉકેલ આવશે કે -∞ થી ∞ યોગગણ કરશો ત્યારે અને છેદગણ કરશો ત્યારે -5 થી 6 સુધી. એટલે આ રીતે તમે અસમતાઓનો ઉપયોગ કરીને તમે અથવા તો યોગગણ અને છેદગણને સંખ્યાબદ્ધ રેખા પર દર્શાવીને તમે અંતરાલોનો યોગગણ અને છેદગણ મેળવી શકો છો. તો આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે નેક્સ્ટ પ્રકરણ શરૂ કરવા પહેલા જે પાયાના ગણિતના સિદ્ધાંતો છે અસમતાઓ માટેના એના તેની આપણે ચર્ચા કરીશું. તો આ વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.